નમસ્કાર મિત્રો, ધર્મસભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને હોળીની હાર્દિક શુભકામના. ઈશ્વરની સર્વવ્યાપકતાનું પર્વ એટલે હોળી. તો આજે આપણે સાંભળીશું વિષ્ણુના પરમ ભક્ત એવા પ્રહલાદની કથા વાર્તા. એ પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરી દો અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ધન્યવાદ. હુતાશની એટલે કે હોળી વ્રત કથા વાર્તા. આ વ્રત ફાગણ સુદ પૂનમને દિવસે થાય છે. આ દિવસે ધાણી, ચણા ને ખજૂર, કોપરું ખવાય છે. કેટલાક ઉપવાસ કરે છે અને હોલિકાના દર્શન કર્યા પછી જમે છે. દૈત્યરાજ હિરણ્યકશ્યપને એક પુત્ર હતો, તેનું નામ પ્રહલાદ હતી. અને દૈત્યરાજ હિરણ્યકશ્યપને એક બહેન હતી, તેનું નામ હોલિકા હતું. એક વેળાએ દૈત્યરાજને સૂઝ્યું કે તેમણે પ્રજાને વસંત ઉત્સવ ઉજવવાની મના કરી દીધી, પંડિતોને શાસ્ત્રો ભણાવવાની મના કરી દીધી અને પ્રભુનું નામ લેનાર, વિષ્ણુનું નામનું રટણ કરનાર પ્રજાજનને પકડી લેવાનો સિપાઈઓને હુકમ કર્યો. દૈત્યરાજનો હુકમ પ્રજાને માનવો પડ્યો. કોઈને ગમતી વાત ન હતી, પરંતુ રાજા આગળ કોનું ચાલે? પ્રભુ નામ માટે, પ્રભુના ભક્તો માટે હિરણ્યકશ્યપને આટલી બધી સૂગ હતી. જ્યારે પુત્ર પ્રહલાદ તો પ્રભુનો પ્યારો હતો, પ્રભુનો પરમ ભક્ત હતો. તેના મુખે વિષ્ણુનું નામનું રટણ તો ચાલતું જ રહેતું હતું. હિરણ્યકશ્યપને આ વાત ગમતી ન હતી. તેણે પ્રહલાદને બોલાવીને ઠપકો આપતા કહ્યું, બેટા, હવેથી તારા પ્રભુનું નામ નહીં લઈ શકાય. પૂજા પાઠ કે ભક્તિ ભજન કશું મારી પાસે નહીં ચાલે. પ્રહલાદે પ્રભુનું રટણ છોડ્યું નહીં. હિરણ્યકશ્યપ આ સહન ન કરી શક્યો. તેથી તેણે પ્રહલાદને મારી નાખવા માટે એક સેવક પાસે પહાડ ઉપરથી ગબડાવ્યો. તો પ્રભુનો પ્યારો પ્રહલાદ જેમ ફૂલનો દડો નીચે પડે તેમ પડ્યો. તેને જરાય ઈજા થઈ નહીં. પ્રહલાદને શરબતમાં ઝેર આપવામાં આવ્યું તો તેને અમૃતના ઓડકાર આવ્યા. પછી લોખંડના ધગધગતા થાંભલે તેને બાદ ભીડાવી તોય પ્રહલાદને કંઈ ઈજા થઈ નહીં. હિરણ્યકશ્યપે આખરે પ્રહલાદને હાથીના પગ તળે જગદાવવાનું વિચાર્યું, પણ હાથીએ પગ ઉઠાવ્યો જ નહીં. ઉલટું તે પ્રહલાદને સૂંઢ વડે રમાડવા લાગ્યો. કહેવાય છે ને કે પ્રભુ રાખે તેને કોણ ચાખી શકે. હવે પ્રહલાદ મરે શી રીતે? બહુ વિચાર કરતા હિરણ્યકશ્યપને યાદ આવ્યું કે પોતાની બહેન હોલિકાની મદદથી પ્રહલાદ જરૂર મરી શકશે. હોલિકા પાસે એક દિવ્ય ચુંદડી હતી કે એ ચુંદડી જ્યાં સુધી તેના માથે હોય ત્યાં સુધી અગ્નિ તેને બાળી શકે નહીં. હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા પાસે જઈને મદદ કરવાનું સૂચન કર્યું. બહેન ભાઈનું વચન ઉથાપી ન શકી. તેણે કહ્યું, ભાઈ, આવતીકાલે ફાગણ સુદ પૂનમનો દિવસ છે. કાલે સાંજે હું પ્રહલાદને ખોળામાં લઈ લાકડાના ઢગલા પર બેસીશ. પછી તમે લાકડામાં આગ મૂકજો એટલે પ્રહલાદ બળી જશે અને હું જીવતી જ બહાર નીકળીશ. બીજે દિવસે હિરણ્યકશ્યપ પ્રહલાદને લઈ હોલિકા પાસે ગયો. આ વાતની નગરજનોને ખબર પડતા સૌને અરેરાટી વ્યાપી ગઈ હતી. હોલિકાએ પોતાના ઘર આગળ આવેલા વિશાળ ચોકમાં લાકડા ખડકીને તૈયાર રાખ્યા હતા. તેના પરથી પ્રહલાદને ખોળામાં લઈ બેઠી અને હિરણ્યકશ્યપે આગ મૂકી. હિરણ્યકશ્યપને ખાતરી હતી કે હોલિકાને ભગવાનનું વરદાન છે એટલે તે બળશે નહીં, પણ પ્રહલાદ બળીને ખાખ થઈ જશે. પણ હિરણ્યકશ્યપની ધારણાથી ઉલટું થયું. ભગવાનની લીલાથી, પવનના લીધે તે ચુંદડી હોલિકાના માથેથી ખસીને પ્રહલાદના માથે આવી ગઈ. આમ પ્રહલાદને ઊની આંચ પણ ના આવી અને હોલિકા બળીને ખાખ થઈ ગઈ. આમ ભક્ત પ્રહલાદનો જય જયકાર થયો અને હોલિકા બળી મરી. ત્યારથી દર વર્ષે ફાગણ સુદ પૂનમને દિવસે હોળીનો ઉત્સવ થવા માંડ્યો. ભાવિકો હોલિકા હોળીનું પૂજન કરતી વેળાએ હોલિકાએ નમઃ બોલી પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, ફળો અને નૈવેદ્ય વડે પૂજન કરે તો તેમનું વર્ષ સુખરૂપ પસાર થાય છે. કોઈ પણ પીડા થતી નથી. તો મિત્રો, આપ સર્વેને હોળીની હાર્દિક શુભકામના. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.